ભારતના ચૂંટણી પંચ દ્વારા એક મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એ અંતર્ગત જ તંત્રના બીએલઓ દ્વારા પણ ખૂબ સારી કામગીરી થઈ રહી છે. ઘરે ઘરે જઈ અને બીએલઓ ફોર્મ વિતરણ કર્યા છે અને લોકો ફોર્મ પરત કરવા પણ આવી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટી પણ આમાં સહયોગના ભાગરૂપે આજરોજ એક સ્પેશિયલ ડ્રાઈવ કહી શકાય એવું અમારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના તમામ કાર્યકર્તાઓ, સાંસદ શ્રીથી માંડી મંત્રીશ્રીઓ, ધારાસભ્ય, મેયરશ્રીઓ, 5 પદાધિકારીઓ અને અમારા કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને BLA 2 તરીકે અમે જેમને નિમ્યા છે એ તમામ કાર્યકર્તાઓ આજરોજ ઘરે ઘરે જઈ અને લોકોને ફોર્મ મળી ગયા છે કે નહીં, એમને ભરવામાં કોઈ મુશ્કેલી હોય તો એ સાથે સાથે લોકોને એ પણ સમજાવીએ છીએ કે તમે ફોર્મ પરત કરીને આપો. એમની ઓનલાઈન પણ પ્રોસિજર છે. આ જે અભિયાન ચાલી રહ્યું છે એ જ્યારે મતદાર યાદી તૈયાર થઈને આવશે ત્યારે ખૂબ સરળ સુઘડ એક મતદાર યાદી તૈયાર થશે. તેમાં જે લોકો ના અવસાન થયા છે, તે જે લોકો સ્થળાંતર થયા છે, તે તમામ પ્રક્રિયા આ એસઆઈઆર અંતર્ગત આવરી લેવામાં આવી છે. અને લોકોને પણ હું આ તકે મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આપ પણ સત્વરે પોતાના ફોર્મ મળી ગયા હોય તો એમાં જે વિગતો ભરવાની છે એ વિગતો ભરે. ના સમજાય તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો અથવા બીએલઓનો સંપર્ક કરે. આ અભિયાનમાં આપનો સહયોગ આપે અને લોકશાહીને મજબૂત કરવા માટે જે તંત્ર દ્વારા આ જે કવાયત થઈ રહી છે એમાં આપના સહયોગની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી પણ તંત્ર અને લોકોની વચ્ચેની એક કડી રૂપે આમાં જોડાય છે અને આજે આખો દિવસ એક પ્રવાસી કાર્યકર્તા તરીકે આગેવાનો ઘરે ઘરે જઈને લોકોની સાથે વાતચીત કરીને એમને ફોર્મ ભરવા અથવા પરત આપવા અથવા કોઈના નામ ન હોય અથવા ન મળતા હોય એ તમામ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહયોગ કરી રહ્યા છે. આ તકે ફરીવાર હું લોકોને અપીલ કરું છું કે આપ પણ આ અભિયાનમાં જોડાવ અને આપણી જે લોકશાહી છે એને મજબૂત કરીએ. આ જે આપણે જે ભારતના નાગરિક છે એ સુનિશ્ચિત છે અને સુનિશ્ચિતતાનો એક આ માર્ગ છે. તો આપણે બધાને ફરી એકવાર વિનંતી કે આપ આ અભિયાનમાં અમારી સાથે જોડાઓ. ભારત માતા કી જય.